વંચિતતાનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી, જે શૃંખલા ભુજ ખાતે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધન સહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભુજ ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે 21 જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મેળવ્યો હતો। સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળીને રૂબરૂમાં લાભોનું વિતરણ પણ કર્યું હતું। આજરોજ ભુજ શહેર મધ્ય જિલ્લા લોક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતી ત્યારથી આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ત્યારથી કરવામાં આવ્યું છે, અને આજે પણ છેવાડાના માનવી સુધી, નાનામાં નાના વ્યક્તિ અંત્યોદય સુધી સરકારી સહાયો ત્યાં સુધી પહોંચે એના સતત પ્રયત્નો ચૂંટાયેલા અને કર્મચારીઓ સાથે મળીને પ્રયત્ન કરતા હોય છે। અને આ અસંખ્ય આપણે પણ જોઈ શકો છો, અત્યારે અલગ અલગ કીટો ગરીબ કલ્યાણના મેળાના માધ્યમથી નાનામાં નાના વ્યક્તિ સુધી કીટો પહોંચે અને એનો સદુપયોગ થઈ રહ્યો છે અને આર્થિક સદ્ધરતા થઈ રહી છે લોકોને। કેટલાકની સહાય આપવામાં આવી? આજ અહીંયા પ્રોપર 27.3 કરોડની સહાય આજ અહીંયા જિલ્લા પંચાયત જિલ્લા આયોજનમાં આપવામાં આવી છે।